ખેડૂતોને પરેશાન કરવાની, ખેડૂતોને જ્યારે ડુંગળી પાકે ત્યારે આવું આયોજન બંધ કાવતરું હાલે છે, વર્ષોથી હાલે છે. એનો અમે દર વર્ષે પર્દાફાશ કરીએ છીએ. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ડુંગળીની અંદર જે માર્કેટિંગ યાર્ડોની અંદર ખેડૂતોને એક લૂંટવાનું જે કાવતરું છે એનું અમે દર વખતે કહીએ છીએ કે આયોજન બંધ કાવતરું છે. આજ જે ડુંગળી છે એ લાખ, 1.5 લાખ, 2 લાખ થેલી જ્યારે યાર્ડમાં આવવાની થાય, આ કાલે જ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 1.5 લાખથી વધારે થેલીની આવક છે. એટલે આવા ગટકડા શરૂ કરવામાં આવે અને ઉપરથી કોઈ ભાવમાં કે કોઈ એટલો બધો તફાવત પડી ગયો એવું કાંઈ છે નહીં. પણ 2 દિવસ પહેલાં જ ડુંગળી, લાલ ડુંગળી છે એ 450થી લઈને તે 600 રૂપિયા ઊંધી વેચાતી હતી. તો આ 2 દિવસની અંદર 400 રૂપિયા કે 350 રૂપિયા કે 300 રૂપિયા ઊંધી કેમ થઈ ગયા? એટલી બધી કાંઈ ભારતમાં ડુંગળી કોઈ જબરજસ્ત 2 દિવસમાં પાક પડી ગયો કે ડુંગળીનો કોઈ મોટો વરસાદ પડી ગયો એવું તો કાંઈ છે નહીં. એટલા ડુંગળીના ભાવને અહીંયા માર્કેટિંગ યાર્ડવાળા વેપારીઓ, લૂંટબાજ અને ડિહાઇડ્રેશનવાળા અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલીભગતના કારણે આવું બધું થાય છે. અને લાંબી 2-3 કિલોમીટરની લાઈન થાય છે. કાલે જ મેં કીધું હતું ને આજે પાછો કહું છું કે તળાજાના ખેડૂતો જે ડુંગળી વેચવા આવ્યા હતા એના એક જ ખેડૂતના એક જ સરખા 2 ટ્રેક્ટર હતા. બેયના વેપારી કમિશન હેઠળ જુદા હતા અને બેયમાં ખરીદનાર જુદા હતા. એટલે એક વેપારીમાં પહેલો વકલ વેચાણો એ 300 રૂપિયામાં વેચાણો અને પછી બીજો વકલ વેચાણો એ 380માં વેચાણો. એટલે ક્યાંક ને ક્યાંક આ ભાવ દબાવી રાખવાનું આખું આયોજન બંધ કાવતરું છે. અને ખેડૂતોને પરેશાન કરવાની, ખેડૂતોને જ્યારે ડુંગળી પાકે ત્યારે આવું આયોજન બંધ કાવતરું હાલે છે, વર્ષોથી હાલે છે. એનો અમે દર વર્ષે પર્દાફાશ કરીએ છીએ. આંદોલન કરવાથી કે લોકોને આવું કંઈક થાય ત્યારે 2 દિવસ ભાવ આપે છે. એ જ બતાવે છે કે જ્યારે આંદોલન થાય ત્યાં જ્યારે ખેડૂત આગેવાનો જાય તો સીધા 50-100 રૂપિયા કે 150-200 રૂપિયા વધી જાય. એટલે બધા ખેડૂતો માની જાય. ખેડૂતો જ્યારે આંદોલન કરે અને ખેડૂતો સ્વયંભૂ જાગૃત થાય ત્યારે માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓ ભેગા મળી અને ખેડૂતોને ચા પાણી પાઈને મીઠી વાત કરીને પાછા છૂટા કરી મેં ક્યાંક ઉપરનું આવું છે, ઉપરથી આમ છે, ઉપરથી આમ છે, એવું બધી રમતો કરીને ખેડૂતોને છેતરે છે. બાકી ખેડૂતોને છેતરવા સિવાય ડુંગળીમાં બીજી કોઈ ઉથલ પાથલ થઈ નથી. એ વાત નક્કી છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને ખેડૂત નેતા ભરતજી વાળા ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ જેઓ ખેડૂતોને અત્યારે જે મુશ્કેલી પડતી હોય કોઈ પણ બાબતની એના વિશે ખાસ ન્યાય અપાવવા તેઓ તત્પર હોય છે. તો સારું કાર્ય જે વ્યક્તિ કરતા હોય એના માટે આપણે એને બિરદાવવા જોઈએ. માટે આ વિડીયોની લિંક તમામ ગ્રુપમાં શેર કરજો. અને ફરી વખત કહી દઉં કે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ પણ અવશ્ય જણાવી દેજો.